સુરતમાં મહિલા તબીબના આપઘાત કેસમાં એક નવો વળાંક સામે આવ્યો। 9મા માળેથી કૂદતા પહેલા તેણે ઝેરી દવા પણ ખાધી હતી। સુરતમાં રાધિકા કોટડિયા નામની ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ 9મા માળેથી કૂદી આપઘાત કરી લીધો હતો। હવે તેમાં સામે આવ્યું છે કે 9મા માળેથી કૂદતા પહેલા તેણે ચાય પાર્ટનર કેફેમાં બેસી ઝેરી દવા પણ ખાધી હતી। ઝેરની અસર જાણવા વિસેરાના સેમ્પલ પણ લેવાયા છે। મૃતકના પરિવારજનો અને મંગેતરની પૂછપરછ ચાલી રહી છે। તેણે મંગેતર સાથે નાની બાબતે ઝઘડા થતા રાધિકા અને કિશનની વોટ્સએપની ચેટ પણ મળી આવી। રાધિકાએ કહ્યું કે નાની વાત એ પેરેન્ટ્સને ન કહેવાય। હવે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે। આપને જણાવી દઈએ કે ડોક્ટર યુવતી રાધિકા કોટડિયાના 19મી ફેબ્રુઆરીએ લગ્ન પણ થવાના હતા। સરથાણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરામાં પત્નીએ પતિની હત્યા કર્યાનો મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે। વડોદરાના તાંદલજામાં મૃતકના ભાઈએ તેની ભાભી પર જ ભાઈની હત્યાના આરોપ લગાવ્યા છે। 30 વર્ષીય ગુલબાનુએ મુંબઈ સ્થિત પોતાના મિત્ર તોસીફને બોલાવી ષડયંત્ર રચ્યું હોવાના આક્ષેપ મૃતકના ભાઈએ કર્યા છે। 32 વર્ષીય ઈશાદ વણજારાએ ઊંઘની ગોળી આપી ગળું દબાવી હત્યા કર્યાનો આક્ષેપ કરાયો। 19 તારીખે આકસ્મિક રીતે મોત થયું હોવાનું માની દફન વિધિ કરાઈ હતી, પણ મૃતકના પરિવારને શંકા જતા મોબાઈલની તપાસ કરી, જેમાં કોઈ એક જ નંબર પર ગુલબાનુએ ફોન કર્યા હોવાનું જાણવા મળ્યું। शंका जता पुलिस मजिस्ट्रेट की हाजिरी में मृतदेह कब्र में बाहर कढ़ाया। 12:30 और 1 के बीच में जो घटना हुई है और ये इत्तला हमें दी थी 3:30 बजे, तो वहाँ से भी हमें डाउट होता है, क्योंकि अगर घर में कोई तकलीफ है, कोई समस्या है, कोई प्रॉब्लम है, तो पहले रिश्तेदारों को, भाइयों को कॉल किया जाता है, फ़ोन किया जाता है, बताया जाता है, और ये ऐसा सब कुछ नहीं हुआ। હવે હત્યાના આરોપ બાદ પીએમ રિપોર્ટ પછી પોલીસ કાર્યવાહી હાથ ધરશે। બહુચરાજીમાં લૂંટેરી દુલ્હન ચાંદનીનો મદદગાર ભીમજી ચૌહાણ પકડાયો। બહુચરાજી પોલીસે લૂંટેરી દુલ્હનની આંતર જિલ્લા ટોળકીનો પર્દાફાશ કર્યો છે, જેમાં દુલ્હન ઉપરાંત હવે વધુ એક ધરપકડ કરાઈ છે। બહુચરાજી પોલીસે ભીમજી ચૌહાણ નામના નોટરીને અટક કર્યો છે। નોટરી વકીલે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં મદદ કરી હતી। મુખ્ય આરોપી ચાંદનીએ રાજ્યભરમાં 15થી વધુ યુવકો સાથે લગ્ન કર્યા હતા। લગ્નના 4 દિવસ બાદ પિતાની બીમારીનું બહાનું કાઢી દુલ્હન ફરાર થઈ જતી હતી। અમદાવાદના શુભમ અને જયમાળી મેરેજ બ્યુરોની મદદથી લગ્નનું કૌભાંડ ચાલતું હતું। છૂટાછેડા માંગતા પીડિતોને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તોડ કરવામાં આવતો હતો। દુલ્હન ચાંદની, તેની માતા, દલાલ રાજેશ અને અન્ય મહિલા સહિત 4 આરોપીઓ પોલીસ ગિરફ્તમાં છે। ટોળકીએ ખોટા આધાર કાર્ડ અને એલસી બનાવી લગ્નના નામે 52 લાખથી વધુની રકમ ખંખેરી લીધી હતી। રાજકોટના વિંછિયામાં પિતાની હત્યાનો બદલો લેવા માટે પુત્રએ યુવક પર હુમલો કર્યો। રાજકોટના વિંછિયાના ઓરી ગામે પિતાના ખૂનનો બદલો લેવા તેના પુત્રએ યુવક પર ઉપરાઉપરી છરીના ઘા માર્યા। 3 વર્ષ પહેલા જમીનના ડખામાં ઓગાભાઈ શિયાળની હત્યા થઈ હતી। પિતાના ખૂનનો બદલો લેવા પુત્ર સંજય ઉર્ફે સચિને આરોપી જય જમોડ પર ઉપરાઉપરી છરીના ઘા ઝીંક્યા। આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતો જય જમોડ ખૂનના આરોપમાં 10 મહિના જેલમાં રહ્યા બાદ હાલ જામીન પર છૂટ્યો હતો। જય જમોડ પોતાના કારમાંથી ઉતરી તેના મિત્રોને ગેરેજમાં મળવા ગયો હતો, ત્યારે પાછળથી આવીને સંજયે હુમલો કર્યો હતો। પીઠ અને ખભાના ભાગ તેમજ હાથ અને કાંડાના ભાગમાં છરીના ઘા વાગતા જય જમોડ બેભાન થઈ ગયો હતો। વિંછિયા પોલીસે આરોપી સંજય ઉર્ફે સચિનની ધરપકડ કરી તેના વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાને ખુલ્લા કરવા માટે મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ડિમોલેશનની કાર્યવાહી હેઠળ ટીપી રોડની હદમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા। ડિમોલેશન દરમિયાન ખાસ કરીને એક મદ્રેસાના 6 ફ્લેટ, 8 હોસ્ટેલના રૂમ સહિત અન્ય બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત મદ્રેસાની કમ્પાઉન્ડ વોલ અને રસોડાનું બાંધકામ પણ નિયમ મુજબ દૂર કરાયું હતું। બીએમસીની આ મેગા ડિમોલેશનની કાર્યવાહીને કારણે આશરે 1500 ચોરસ મીટર જેટલી જમીન ગેરકાયદેસર દબાણમાંથી મુક્ત કરીને ખુલ્લી કરવામાં આવી છે। મદ્રેસા આવેલી છે, મદ્રેસાની અંદરથી 24 ફૂટનો રોડ અમુક ભાગમાંથી પસાર થતો હતો। જે બિલ્ડિંગો, જે બાંધકામો જે આવતા હતા એ આજે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। અંદાજે 6 જેટલા ફ્લેટ છે, બાકી 37 જેટલા હોસ્ટેલના રૂમ છે। ડિમોલેશનની કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટીપી રોડ ખુલ્લા કરવા માટે કડક કાર્યવાહી થઈ રહી છે। વડોદરામાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે જાહેરમાં માથાકૂટ થઈ હતી, જેથી લોકોના ટોળા એકત્રિત થયા હતા। શહેરના અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસે શનિવારે બપોરે ટ્રાફિક પોલીસ અને એક વાહન ચાલક વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી।
ટ્રાફિક પોલીસે વાહન ચાલકને રોકીને વાહનના ડોક્યુમેન્ટ્સ માંગતા સમગ્ર વિવાદ શરૂ થયો હતો. જો કે વાહન ચાલકે ડોક્યુમેન્ટ્સ બતાવવાનો ઇનકાર કરતા પોલીસ સાથે તેની ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. બોલાચાલીએ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના લોકો ત્યાં એકઠા થવા લાગ્યા હતા અને થોડી જ વારમાં મોટું ટોળું જમા થઈ ગયું હતું. માથાકૂટ જોઈને ટોળામાંના કેટલાક લોકોએ વાહન ચાલકનો પક્ષ લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હતી. વિવાદ એટલો વધી ગયો હતો કે એક તબક્કે વાહન ચાલક અને ટોળાના કેટલાક સભ્યો ટ્રાફિક પોલીસની પાછળ દોડ્યા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. જાહેરમાં થયેલી આ માથાકૂટના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે દરમિયાનગીરી કરીને ઉશ્કેરાયેલા વાહન ચાલક અને ટોળાને શાંત કરી મામલો થાળે પાડ્યો હતો. ગાંધીનગરની મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત રેગિંગની ઘટના સામે આવી છે. સત્તાધીશોએ સામાન્ય પગલાં લઈને સિનિયર વિદ્યાર્થીઓને જવા દીધા. ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત શરમજનક રેગિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી ઇન્ટ્રો આપવાની ફરજ પાડી તેમની સાથે પરાણે હસી મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કરવા બદલ 14 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને માત્ર કોલેજની બોયઝ હોસ્ટેલમાંથી 6 માસથી લઈને 2 વર્ષ સુધીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી સત્તાવાળાઓએ ચૂપકીદી સાધી લીધી છે. જોકે ગાંધીનગર મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલના રેગિંગની નવી ઘટના સામે આવતા કોલેજ વહીવટીતંત્રની જવાબદારી સામે ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGC રેગિંગને ફોજદારી ગુનો ગણાવતું હોવા છતાં મેડિકલ કોલેજ તંત્ર દ્વારા વારંવાર બનતી આવી ઘટનાઓમાં કડક કાર્યવાહીને કરવાને બદલે ભવિષ્ય ન બગડે તેવી નરમ નીતિ અપનાવી રહ્યું છે. વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રેગિંગના પીડિત વિદ્યાર્થીઓના વાલીઓએ માંગ કરી છે કે આવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઈએ. અમદાવાદમાં દાણ ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. 16 કરોડની દાણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. DRIએ સોનાની દાણ ચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. 14 નવેમ્બરે ફ્લાઇટમાં છુપાવેલી સોનાની કેપ્સ્યુલ મળી આવી હતી, જેમાં મુસાફર 2 એરલાઇન્સ સ્ટાફ સહિત 4ની ધરપકડ કરવામાં આવી. સિન્ડિકેટે 2 મહિનામાં 10 દાણ ચોરીને અંજામ આપ્યો હતો અને તપાસમાં 16 કરોડની દાણચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. બોટી મેપમાં બનાવેલા રસ્ટ્રી ગ્રુપે અમદાવાદના SVPI ખાતે ઇન્ડિગો એરલાઇન્સમાં સિનિયર એક્ઝિક્યુટિવ અને આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અથાક ઉસ્માન, સંદીપ મરવાલ અને કાફે ચલાવનાર અને PhD પાલક હોવાનો દાવો કરનાર ઇસ્માઇલ કચેરી કુન્નુમલ કુની પોકર દ્વારા અત્યાર સુધીમાં 19 કરોડ રૂપિયાની સોનાની દાણચોરી કરી હોવાનું DRIની તપાસમાં બહાર આવ્યું છે. એપમાં બનાવેલા રેસ્ટ્રો ગ્રુપમાં કરવામાં આવતા ઇન્ડિગો એરલાઇન્સના 2 અધિકારીઓ દાણચોરીનું સોનું એરપોર્ટની બહાર સરળતાથી કાઢી આપતા હતા. તાજેતરમાં 1.92 કરોડના દાણચોરીના સાથે પકડાયેલા મોહમ્મદ નાસિરના મોબાઈલના ડેટામાંથી સમગ્ર વિગતો પણ સામે આવી છે. DRI દ્વારા સોનાની દાણચોરીમાં કોણ સંડોવાયેલું છે, કોને કેટલા પૈસા મળતા હતા તેના મામલે તપાસ હાથ ધરાઈ છે. ગુજરાતીઓએ હવે સ્વેટરની સાથે છત્રીની જરૂર પડશે, કારણ કે અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતવાસીઓને કડકડતી ઠંડી વચ્ચે માવઠાની મુશ્કેલી માટે તૈયાર રહેવું પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડિસેમ્બરના બીજા અને અંતિમ સપ્તાહમાં માવઠાની આગાહી કરી છે. તો 22મી ડિસેમ્બર બાદ રાજ્યમાં કાતિલ ઠંડીની સંભાવના સાથે બેવડી ઋતુનો અનુભવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 25-132 ઠંડી પડતી હોય છે, એટલે આ વખતે ઠંડીમાં વધઘટ છે અને બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા રહે છે. ડિસેમ્બર માસમાં બીજા સપ્તાહથી હવામાનમાં પલટો આવે અને માવઠા જેવું વાતાવરણ થઈ જાય અને ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવે. પવનોની દિશા બદલાવાના કારણે પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે, તો વાતાવરણમાં પણ પલટો આવી શકે છે. સાથે જ લઘુત્તમ તાપમાન 18 થી 19 ડિગ્રી થાય તેવી પણ શક્યતાઓ છે. સુરત પોલીસના ઝાપટા હેઠળથી એક બાંગ્લાદેશી મહિલા ફિલ્મી ઢબે ગાયબ થઈ ગઈ, જેને લઈને સુરત પોલીસ દોડતી થઈ છે. સુરત પોલીસના ઝાપટા હેઠળ કામરેજના આંબોલી ગામે આવેલા જન્નીધામ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવેલી એક બાંગ્લાદેશી મહિલા ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મહિલા જે રીતે દિવાલ કૂદીને ભાગી છે તેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ફરાર થયેલી મહિલાનું નામ નઝમા બેગમ હવલેદાર છે. તેને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે કામરેજ નજીક અંબોલી ખાતેના જન્નીધામમાં નારી સંરક્ષણ ગ્રુપમાં રાખવામાં આવી હતી.
ફરાર થવા માટે મહિલાએ ફિલ્મી ઢબ અપનાવ્યો હતો. તે સંરક્ષણ ગૃહના ધાબા પરથી એક પાઇપનો સહારો લઈને નીચે ઉતરી હતી અને ત્યારબાદ દિવાલ કૂદીને અંધારાનો લાભ લઈને નાસી છૂટી હતી. સમગ્ર ઘટના જન્નીધામના લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસ મથકના મહિલાના ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તાત્કાલિક ધોરણે ફરાર બાંગ્લાદેશી મહિલાની શોધખોળ શરૂ કરી દીધી છે અને સંભવિત વિસ્તારોમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરમાં દીકરા દીકરીના લગ્ન માટે મુખ્યમંત્રી દ્વારા કાર્યક્રમ સ્થળ ફેરવવામાં આવતા પરિવારે મુખ્યમંત્રી સહિત જામનગર વહીવટી તંત્રનો આભાર માન્યો. જામનગરમાં એક અનોખી હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. શહેરના એક પરિવારના દીકરા દીકરીનો લગ્ન પ્રસંગ ધામધૂમથી પૂર્ણ થાય એટલા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવતાવાદી સંવેદના બતાવી જામનગરમાં આવતીકાલે મુખ્યમંત્રી પધારવાના હોય ત્યારે શહેરના પરિવારના એક દીકરા દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે યોજાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના કાર્યક્રમનું સ્થળ બદલ્યું. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા અને પરિવારને કહ્યું કે લગ્ન હોય એટલે તમારી તકલીફ સમજી શકું છું, એટલે તમારા સમયે તમે તમારું ફંક્શન કરજો તેવી હૈયાધારણા આપી હતી. ત્યારે કહી શકાય કે એક તરફ મક્કમ નેતૃત્વ અને બીજી તરફ જનતાના નાનામાં નાના પ્રશ્ન પ્રત્યે અદ્ભુત સંવેદના. જે મુખ્યમંત્રી માત્ર રાજ્યના વડા નથી, જનતાના સાચા રક્ષક અને સાર્થક માર્ગદર્શક છે. ભર શિયાળે શાકભાજીના ભાવમાં ભડકો સામે આવ્યો. શિયાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. જો કે ગૃહિણીઓ માટે ક્યાંક ને ક્યાંક હાલ આ ઠંડી નિરાશા લાવી રહી છે, કારણ કે શિયાળાની ઋતુની અંદર શાકભાજીની ભરપૂર આવક થતી હોય છે અને શાકભાજીના ભાવ અંકુશમાં હોય છે. જો કે આ શિયાળામાં વિપરીત પરિસ્થિતિ છે, જેમાં સામાન્ય રીતે ગત વર્ષે શિયાળામાં જે શાકભાજી 40 થી 50 રૂપિયા કિલો મળી રહ્યું હતું તે હાલ 100 થી 140 રૂપિયા કિલો મળી રહ્યું છે. લીલા શાકભાજી ખાસ કરીને મેથી, પાલક, કોથમીર, લીલી ડુંગળી, લીલું લસણ કે જે શિયાળામાં સૌથી વધુ તેનો ઉપયોગ થતો હોય છે તે પણ હાલ તેના ભાવ વધી ગયા છે, જેના ભાવ વધીને 80 રૂપિયા સુધી પહોંચી ગયા છે. લીલું લસણ તો 160 રૂપિયા કિલો પહોંચી ગયું છે. ત્યારે ગત વર્ષે જે રીંગણ મફતના ભાવમાં મળતા હતા તે હાલ 120 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. કોબી ફુલેવાર પણ 60 થી 80 રૂપિયા કિલો મળી રહ્યા છે. એટલું જ નહીં, ગવાર, ચોળી, ટીંડોળા, ભીંડા સહિતના શાકભાજી છે જે 120 થી 140 થી 50 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે કમોસમી વરસાદના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. જો કે હવે ગૃહિણીઓ અને મધ્યમ વર્ગીય પરિવારો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે શાકભાજીના ભાવમાં તેમને રાહત મળે. જો કે આ વર્ષે કમોસમી વરસાદના કારણે આખી પરિસ્થિતિ વિપરીત સામે આવી રહી છે.